ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી, ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર। ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જેનાથી ખેડૂતો અને જનતામાં ખુશીનો માહોલ છે। આવતીકાલે ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આ વરસાદથી પાણીની અછતનો પ્રશ્ન હળવો થવાની શક્યતા છે। અમદાવાદમાં વરસાદની સંભાવના। આજે રાજ્યના પાટનગર અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય થયેલા વરસાદને કારણે શહેરીજનોને પણ ગરમીમાંથી રાહત મળી છે। 3 સપ્ટેમ્બરથી વરસાદ છે। ખાસ કરીને આગામી 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ દરમિયાન દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારો માટે સૂચના। આગામી વરસાદી માહોલ અને દરિયાકાંઠાના પવનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 2 સપ્ટેમ્બર અને ત્યારબાદ 4 સપ્ટેમ્બરથી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ખેડૂતો અને જળ સંગ્રહ માટે લાભ। આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે અને જળ સંગ્રહ માટે વધુ એક વખત લાભ થવાની શક્યતા છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે, કારણ કે આ વરસાદ તેમના પાક માટે અત્યંત જરૂરી છે।